નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 8માં વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજમાં સ્વાધ્યાય 3.2 પહોંચ્યા છીએ। તો સૌપ્રથમ આપણે પહેલો દાખલો જોઈશું। એમાં પહેલા દાખલામાં કીધું છે કે નીચેની આકૃતિમાં x શોધો, એટલે અહીંયા x આપણે આ મેળવવાનો છે। તો સૌપ્રથમ તો તમને ખ્યાલ હોવો જોઈએ આને શું કહેવાય, આ બાજુ આ રીતના છે એને આને શું કહેવાય, આ રીતનો બહારની તરફ છે એને બહિષ્કોણ કહેવાય। શું કહેવાય? બહિષ્કોણ। અને આને અંતઃકોણ કહેવાય। આ બહિષ્કોણ અને અંતઃકોણનો સરવાળો કેટલો થાય? 180 થાય। કારણ કે આ શું બનાવે? રેખિક જોડ બનાવે। શું બનાવે? રેખિક જોડ। અને રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય। ચાલો તો આપણે શું કરીશું, નીચેની આકૃતિમાં x શોધવાનો કીધો છે અને આ બધા જ બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? બધા જ બહિષ્કોણનો સરવાળો 360 થશે। તો સૌપ્રથમ જોઈએ કે નીચેની આકૃતિ માટે આકૃતિમાં આપેલા શું લખશું? આકૃતિમાં તમામ બહિષ્કોણો, એટલે કે આ 1 આ 2 અને આ 3, આ તમામ બહિષ્કોણોનો સરવાળો કેટલો થશે? સરવાળો 360 થાય। ચાલો તો શું કરશું, સૌપ્રથમ અહીંયા જે આપેલા માપ છે એ આપણે લખી નાખશું। શું લખશું? 125 અંશ પ્લસ અહીંયા બીજું માપ 125 અંશ પ્લસ અહીંયા ત્રીજું માપ શું આપેલું છે? x, એટલે x અંશ બરાબર કેટલા થશે? 360 અંશ। ચાલો હવે શું કરશું, સૌપ્રથમ અહીંયા 125 અને 125 નો સરવાળો કરી નાખશું પ્લસ x અંશ એમ નહીં, એટલે 125 એટલે કેટલા થશે? 25 50 અને 100 ને 100 200, એટલે 250 અંશ થશે। ચાલો એટલે 250 અંશ પ્લસ x અંશ બરાબર 360 અંશ। ચાલો હવે 250 ને કઈ બાજુ જવા દઈશું? જમણી બાજુ। આગલા ચેપ્ટરમાં ભણી ગયા ને એ રીતના। ચાલો x અંશ બરાબર 360 માઇનસ 250 અંશ। આ પ્લસ છે, જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ। ચાલો એટલે x અંશ બરાબર 360 માંથી 250 જશે તો કેટલા થશે? 110। ચાલો ન આવડે તો આ રીતના બાજુમાં બાદબાકી કરી નાખવાની। 0 6 માંથી 5 જાય તો 1, 3 માંથી 2 જાય તો 1, એટલે 110 અંશ। ચાલો આ પહેલા પ્રશ્નનો તમારો જવાબ। ચાલો હવે બી જોઈએ। એ અને એ રીતની બે આકૃતિ આપેલી છે। અહીંયા શું આપેલું છે? જો અહીંયા બહિષ્કોણના માપ, અહીંયા બહિષ્કોણ જો અહીંયા બહિષ્કોણ, અહીંયા કઈ નથી આપેલું। અહીંયા શું આપેલું છે? અંતઃકોણ આપેલો છે। અંતઃકોણ કેવો છે? અહીંયા ખૂણો કેવો છે? કાટકોણ છે। કેવો છે? કાટકોણ। એટલે કાટખૂણાનું માપ કેટલું હોય? 90 હોય। ચાલો એ જ રીતના અહીંયા બહિષ્કોણ કાટખૂણો આપેલો છે, એટલે એનું માપ કેટલું હશે? 90। અહીંયા તો આપેલા છે અને અહીંયા x આપણે મેળવવાના છે। ચાલો તો સૌપ્રથમ જો અહીંયા બહિષ્કોણનું માપ કેટલું થશે? કારણ કે રેખિક જોડના ખૂણા બનાવતા હોય આ રીતના, તો આ જે માપ છે અહીંયા શું આપેલું છે? કાટખૂણો આપેલો છે આ રીતના અંદરની તરફ, અંતઃકોણ આપેલો છે અહીંયા। ચાલો અંતઃકોણ આપેલો છે, કેટલો આપેલો છે? 90 આપેલો છે। એ જ રીતના તો હવે રેખિક જોડના ખૂણા હોય તો એનો માપનો સરવાળો કેટલો થાય? 180 થાય। તો આ 90 હોય તો આ કેટલું હોય? 90 હોય। કેટલું હોય? 90। એ જ રીતના અહીંયા પણ કેટલું હશે? 90। આ પણ કાટખૂણો છે। ચાલો નીચેની આકૃતિ માટે
અથવા આકૃતિમાં. ચાલો હવે શું લખશું? સૌપ્રથમ કે આ નીચેની જે આકૃતિમાં તમામ બહિષ્કોણો છે એનો સરવાળો કેટલો થાય? 360 થાય. એ પેલા પદ લખી નાખવાનું. આપેલી આકૃતિમાં તમામ બહિષ્કોણો નો સરવાળો 360 અંશ થાય. ચાલો હું જો અહીંયા નીચે લખું છું, તમારે શું લખવાનું છે? ઊભી લાઈનમાં, આડી લાઈનમાં લખવાનું છે. ચાલો તો પેલા કયા કયા આપેલા છે? અહીંયા x થી શરૂઆત કરીએ કે x અંશ તેથી પ્લસ 70 અંશ પ્લસ અહીંયા કેવો છે? કાટખૂણો એટલે કેટલા હોય? 90. એટલે 90 અંશ પ્લસ અહીંયા કેટલું છે? 60. તો 60 અંશ પ્લસ અહીંયા કેટલું થશે? 90. એટલે 90 અંશ બરાબર 360 અંશ. ચાલો હવે જો અહીંયા સરવાળો કરવો હોય તો 70 અને 90 160 થશે. અહીંયા 60 પ્લસ 90 એટલે 150 થશે. એટલે 150 થશે અહીંયા અને 160 થશે. સરવાળો કરશો તો ટોટલ કેટલો થશે? 310. ચાલો ના આવડે તો શું કરવાનું? તમારે આ બધાનો સરવાળો કરી નાખવાનો. જો આ રીતના 70 90 60 ને બીજા કેટલા? 90. 0 7 ને 16 16 ને 6 22 22 ને 9 31 એટલે 310 થઈ જશે. તેથી x અંશ પ્લસ 310 અંશ બરાબર 360 અંશ. ચાલો હવે શું કરશું આપણે? આ 310 છે એને ક્યાં લાવશું? જમણી બાજુ લાવશું. એટલે કેવા થઈ જશે? પ્લસ છે તો માઇનસ. એટલે x તેથી x અંશ બરાબર 360 અંશ માઇનસ 310 અંશ. ચાલો હવે 360 માંથી 310 જશે તો કેટલા વધશે? 50. કેટલા વધશે? 50. એટલે x અંશ બરાબર 50 અંશ વધશે. ચાલો દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2 માં શું કીધું છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધવાનું કીધું છે. તો બાજુઓ આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 9 બાજુઓ. તો સૌપ્રથમ આપણે લખી નાખશું અહીંયા કે બાજુઓની સંખ્યા કેટલી છે? 9. ચાલો હવે નિયમિત બહુકોણમાં સૌપ્રથમ બહિષ્કોણનું માપ શોધવું હોય તો તમને એનું સૂત્ર આવડવું જોઈએ. તો નિયમિત બહુકોણમાં બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર શું થાય? 360 અંશ. તો સૌપ્રથમ આપણે લખીએ અહીંયા કે નિયમિત બહુકોણમાં અથવા નિયમિત બહુકોણમાં બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા શું થશે? બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર કેટલા થશે? 360 અંશ. ચાલો હવે બહુકોણની બાજુની સંખ્યા આપી દીધેલી છે. કેટલી આપેલી છે? 9. તો અહીંયા લખશું કે 9 ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. ચાલો હવે શું કરશું? અહીંયા ગુણાકારમાં છે, ક્યાં જતા રહેશે? બરાબરની ઓલી બાજુ જશે તો છેદમાં. એટલે આપણે લખી શકીએ તેથી કે બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. છેદમાં કેટલા જતા રહેશે? આ 9. હવે 9 વડે શું કરી નાખવાનું? ભાગાકાર કરી નાખવાનું
અને છેદ ઉડાડતા આવડે તો પણ ચાલે કે 4 નવા 36 તો 9 ને 4 આવે 9 અને 4 આવે તો 9 ને ઉડી જાય તો અહીંયા 40 એટલે 4 નવા 36 એટલે 360 થાય અને છેદમાં 9 આ રીતના 9 ને ઉડી જાય તો 40 તમારો જવાબ આવે આ રીતના આવડે તો એ રીતના કરવાનું નહીતર શું કરી નાખવાનું અહીંયા બાજુમાં ભાગાકાર કરી નાખવાનું કેટલા આપેલા છે 360 કેટલા આપેલા છે 360 અંશ ચાલો 9 નો ઘડિયો બોલવાનો 9 4 36 એટલે 4 અહીંયા 0 36 માં 33 જાય તો 0 અહીંયા 0 ભાગ ન હલાતે 0 એટલે કેટલો જવાબ આવશે આપણો અહીંયા 40 જો આ રીતના પણ થાય અને આ રીતના પણ થાય તો 40 અંશ ચાલો એટલે બહિષ્કોણનું માપ કેટલું મળી ગયું આપણને તો અહીંયા લખી નાખવાનું કે બહિષ્કોણનું માપ 40 અંશ છે ચાલો આ રીતે ચાલો બી જોઈએ અહીંયા પણ શું કરવાનું છે આપણે બહિષ્કોણનું માપ જ મેળવવાનું છે અહીંયા બાજુની સંખ્યા આપી દીધી છે કે કેટલી બાજુ છે તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું કે બાજુની સંખ્યા બરાબર કેટલી આપી છે 15 આપેલી છે તો બાજુની સંખ્યા 15 હવે નિયમિત બહુકોણમાં લખી નાખવાનું સૂત્ર કે નિયમિત બહુકોણમાં અથવા બહુકોણ લખી નાખવાનું બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય 360 અંશ તો અહીંયા લખી નાખવાનું તેથી બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું બહિષ્કોણનું માપ કેટલું આપેલું અને બરાબર કેટલા 360 અંશ ચાલો હવે બહુકોણની બાજુની સંખ્યા આપણને આપી દીધી છે કેટલી આપી દીધી છે 15 તો અહીંયા લખી નાખીએ 15 તેથી 15 ગુણ્યા બહિષ્કોણનું માપ તો આપણે મેળવવાનું છે બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ કેટલું આપેલું છે બરાબર 360 માપ બરાબર 360 અંશ ચાલો હવે શું કરીશું આ બહિષ્કોણનું માપ આ 15 અહીંયા ગુણાયેલા છે બરાબર ની ઓલી બાજુ છે તો શું થશે ભાગાકારમાં જતા રહેશે એટલે લખી નાખો તેથી બહિષ્કોણનું માપ બરાબર 360 અંશના છેદમાં કેટલા લખવાના 15 હવે શું કરી નાખવાનું 15 નો ભાગાકાર કરી નાખવાનો એટલે અહીંયા 15 360 અંશ ચાલો 15 એકા 15 15 દુ 30 ચલો 6 0 અને ઉપરથી ઉતાર્યું શૂન્ય 1560 થશે હા 1560 તો જવાબ ચાલો એટલે તો કેટલા મળશે અહીંયા આપણને 24 અંશ એટલે આપણે બહિષ્કોણનું માપ કેટલું થશે અહીંયા લખી નાખવાનું કે બહિષ્કોણનું માપ 24 અંશ થશે ચાલો લખી નાખો પછી આગલો દાખલો જોઈએ ચાલો દાખલા નંબર 3 જોઈએ શું કહે છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય ચાલો જો અહીંયા શું કહી દીધું છે બહિષ્કોણનું માપ આપી દીધેલું છે બહિષ્કોણનું માપ આપી દીધેલું છે તો એના પરથી આપણે શું કરવાનું છે હવે બહુકોણની બાજુની સંખ્યા આપણે મેળવવાની છે આગલા દાખલામાં જેમ કર્યું હતું એમનું જ સૂત્ર રહેશે માત્ર એક માપ બીજું આપેલું છે અહીંયા બહિષ્કોણનું માપ આપી દીધેલું છે આપણને તો સૌપ્રથમ અહીંયા લખી નાખવાનું શું આપી દીધેલું છે તો કે બહિષ્કોણનું માપ કેટલું આપી દીધેલું છે 24 અંશ આપી દીધેલું છે ચાલો હવે આપણે લખી નાખીએ સૂત્ર કે સૌપ્રથમ લખવાનું
કે નિયમિત બહુકોણ, ચાલો સૂત્ર શું હતું તો કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. તો અહીંયા લખી નાખવાનું કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. ચાલો હવે શું કરશું, બહુકોણની બાજુની સંખ્યા તો આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ શું કરશું, બહિષ્કોણનું માપ આપણને આપી દીધેલું છે. કેટલું આપી દીધેલું છે? 24. તો હવે લખી નાખીએ અહીંયા કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું આપી દીધેલું છે અહીંયા 24 અંશ. તો 24 અંશ બરાબર 360. ચાલો હવે અહીંયા શું થશે, અહીંયા ગુણાકારમાં છે, અહીંયા ક્યાં કરે છે ભાગાકારમાં એટલે છેદમાં. તો અહીંયા લખવાનું કે તેથી બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશ છેદમાં 24 અંશ. ચાલો હવે જો સૌપ્રથમ તમને એમ થશે અહીંયા છેદ ઉડાડતા આવડે તો ભલે, ના આવડે તો કઈ વાંધો નહીં. શું કરવાનું, થોડા પેલા અડધા કરી નાખવાનું. શું કરી નાખવાનું, અડધા કરશો તો 360 ના અડધા કેટલા થશે? અડધામાં ના ખબર પડે તો 2 વડે ભાંગી નાખવાનું. શું કરવાનું, 2 વડે આ બંનેને ભાંગી નાખવાનું. એટલે 2 વડે ભાંગશો એટલે 12 × 24 થશે. અહીંયા 180 ગુણ્યા 2 કરવાનું. એટલે આ તમને ન ખબર હોય તો 2 વડે ભાંગી નાખવાનું. 360 2 × 2 1 2 × 16 0 0 ઉપરથી 0 અને ભાગનો હાલે તો 0 એટલે કેટલા મળશે 180 ગુણ્યા 2. એ જ રીતના અહીંયા 12 ગુણ્યા 2. તો સૌપ્રથમ શું કરી નાખવાનું, અહીંયા બંનેનો છેદ ઉડાડી નાખશું. ડાયરેક્ટ ભાગાકાર કરો તો પણ ચાલે, પણ આ 24 નો ઘડીઓ તમને કદાચ ન પણ આવડતો હોય તો અહીંયા શું કરવાનું, 180 અંશ ગુણ્યા 2 છેદમાં 12 ગુણ્યા 2. 2 ઉડી જશે. ચાલો 2 ઉડી જશે તો છેદમાં કેટલા વધશે 12. અહીંયા 180 અંશના છેદમાં 12 અંશ. ચાલો હવે 12 નો ઘડીઓ તમને આવડતો હોય એટલે હવે ભાગાકાર તમારે કરી નાખવાનો. 12 એકા 12, 8 માંથી 2 જાય તો 6, 0 ઉપરથી ઉતારો 0, 12 પંચાને 60, 0 0. જવાબ શું આવશે આપણો 15. જવાબ કેટલો આવશે 15. હા આપણો જવાબ. ચાલો તો બહુકોણની બાજુની સંખ્યા કેટલી મળી ગઈ આપણને 15. તો અહીંયા લખી નાખવાનું કે બહુકોણની બાજુની સંખ્યા 15 છે. ચાલો તમારી બુકમાં n વાળું પણ સૂત્ર છે તો એ રીતના કરવું હોય તો પણ ચાલે, પણ અહીંયા શું કરવાનું છે, તમારે ખાલી સૂત્ર જ યાદ રાખવાનું છે, બીજું કાંઈ યાદ રાખવાનું છે નહીં. રીત આપણે બધી એક સરખી જ આવશે, માત્ર સૂત્ર યાદ રાખવાનું છે કે બહુકોણની બાજુની સંખ્યા આપી હોય તો અહીંયા મૂકવાની છે અને બહિષ્કોણનું માપ અહીંયા હોય તો મૂકવાનું છે. ચાલો હવે એક દાખલો આની પછીનું અંતઃકોણનું માપ આપેલું છે તો સૂત્ર તો આપણી પાસે આનું આ જ છે. શું છે સૂત્ર? તો આપણી પાસે આનું આ જ છે કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. તો સૌપ્રથમ મેં જ્યારે આગળ દાખલા આગલા સ્વાધ્યાયમાં કરાયા ત્યારે કીધું હતું કે બહિષ્કોણનું માપ પ્લસ અંતઃકોણનું માપનો સરવાળો કેટલો થાય 180. એ રીતના પછી એ બાદ કરીને આપણે બહિષ્કોણનું માપ મેળવી લેવાનું, પછી આપણે આ રીતનો દાખલો ગણવાનો છે. ચાલો જોઈએ એ દાખલો. જો દાખલા નંબર 4, એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165 અંશ થાય. તો સૌપ્રથમ આપણે શું કરવું પડે, અહીંયા શું કરવું પડશે, આપણે અંતઃકોણનું માપ મેળવવું પડશે. અંતઃકોણનું માપ મળી જાય પછી આપણે બહુકોણની બાજુની સંખ્યા આપણે મેળવવી પડશે.
તો ચાલો સૌપ્રથમ જો આ રીતના મેં શીખવાડી દીધું કે આને શું કહેવાય, બહિષ્કોણ કહેવાય, આને અંતઃકોણ. તો આ 165 હોય તો કુલ કેટલો હોય, કુલ આ રેખિક જોડનો ખૂણો બનાવે છે એટલે 180 અંશ હોય. તો આપણે શું કરવું પડશે, બાદ કરવા પડશે 180 માંથી 65, પછી બાદ કરશો તો આપણને બહિષ્કોણનું માપ મળી જશે. તો ચાલો જોઈએ અંતઃકોણનું માપ 165 અંશ છે. ચાલો હવે શું કરવાનું છે આપણે, ચાલો તો અહીંયા લખીએ. તેથી અંતઃકોણનું માપ પ્લસ અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલા થશે, 180. તો અહીંયા લખું છું બહિષ્કોણનું માપ બરાબર 360 નહીં, એ તો 360 શું થશે, બધા જ બહિષ્કોણનું માપ 360 થશે, પણ અંતઃકોણનું માપ અને બહિષ્કોણનું માપનો સરવાળો કેટલો થશે, 180 થશે. ચાલો હવે અહીંયા જો અંતઃકોણનું માપ આપી દીધેલું છે 165 અંશ પ્લસ બહિષ્કોણનું આપણે મેળવવાનું છે. તો બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. ચાલો હવે શું કરી દઈશું, આ બરાબરની ડાબી આ જમણી બાજુ જશે તો નિશાની કેવી થઈ જશે, માઇનસ. તો અહીંયા લખી નાખવાનું. તેથી બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ માઇનસ 165 અંશ. ચાલો તો કેટલા મળી જશે, 180 માંથી 65 જશે તો ડાયરેક્ટ આવડી જવા જોઈએ. કેટલા, 15 મળે. કેટલા મળે, 15. તો ના આવડે તો શું કરવાનું, અહીંયા 10 કોલેશ એટલે 7, અહીંયા 10, 10 માંથી 5 જાય તો 5, 7 માંથી 6 જાય તો 1, 1 માંથી 1 જાય તો 0, મળી ગયા 15. તો ચાલો જવાબ કેટલો મળ્યો આપણો, 15. ચાલો હવે શું કરવાનું છે આપણે, આ તો આપણને શું મળ્યું, ખાલી માત્ર ને માત્ર બહિષ્કોણનું માપ મળ્યું. એના પરથી આપણે બહુકોણની કેટલી બાજુ છે એ આપણે મેળવવાની છે, જે આપણે આગલી રીતે શીખતા એ રીતે. ચાલો તો આપણે લખશું. તેથી નિયમિત બહુકોણ સૂત્ર શું હતું, બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360. તો અહીંયા લખી નાખવાનું. તેથી બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ. ચાલો કેટલું મળી ગયું, બહિષ્કોણનું માપ 15. તો આપણે અહીં લખી નાખશું. તેથી બહુકોણની બાજુની સંખ્યા બરાબર, સોરી હજી અહીંયા એક લખી નાખીએ સ્ટેપ. અહીંયા કેટલું આપ્યું છે, 15 લખી નાખીએ, પછી 360 લખીએ, પછી આના છેદમાં જવા દઈએ. બહુકોણની બાજુની સંખ્યા બરાબર, હવે ક્યાં જતા રહેશે, છેદમાં 360 અંશના છેદમાં 15 અંશ. ચાલો અહીંયા માપ આપેલા છે એટલે અંશમાં દર્શાવવા પડશે, બાજુની સંખ્યા તમારે અંશમાં દર્શાવવાની ન હોય. ચાલો એટલે હવે શું કરવાનું છે, છેદ ઉડાડવાના છે. છેદ ઉડાડતા આવડે તો ભલે, નહીતર શું કરવાનું, ડાયરેક્ટ આ રીતના ભાગાકાર કરી નાખવાનું, જેથી કરી તમારે ભૂલ પડે નહીં. 360 15 દુ 30 થશે, ઉપરથી 6, ઉપરથી ઉતારો 0, 1560 એટલે 0 0 અહીં કેટલા મળી ગયા, 24. તો આપણો જવાબ કેટલો મળી ગયો, 24. બાજુની સંખ્યા મળે છે 24, અંશ નહીં આવે, શું મળે, આ 24. અહીંયા લખી નાખવાનું છેલ્લી લીટીમાં
કે બહુકોણની બાજુની સંખ્યા 24 છે. ચાલો સૌપ્રથમ આ દાખલો થોડો આમ કહી શકાય અઘરો હતો, પણ યાદ રાખજો તમારે ગોખવાનું નથી કાંઈ પણ. અંતઃકોણનું માપ આપેલું છે, એના પરથી સૌપ્રથમ બહિષ્કોણનું માપ મેળવી લેવાનું છે. કેમ? કારણ કે આપણી પાસે બહિષ્કોણનું સૂત્ર છે, અંતઃકોણનું સૂત્ર છે નહીં. એટલે બહિષ્કોણનું માપ પ્લસ અંતઃકોણનું માપ બરાબર કેટલા થશે? 180. કારણ કે બહિષ્કોણનું માપ અને અંતઃકોણનું માપ છે એ રેખિક જોડના ખૂણા બનાવે છે. કેવા? રેખિક જોડના. એટલે રેખિક જોડના ખૂણા બનાવતા હોય તો રેખિક જોડના ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. ત્યારબાદ બહિષ્કોણનું માપ મળી જશે. બહિષ્કોણનું માપ મળી જાય પછી આ સૂત્રમાં આપણે મૂકી દેવાનું છે, જેથી કરી તમને આ સરળતાથી યાદ રહી જાય. એ રીતના તમારે યાદ રાખવાનો છે. ચાલો દાખલા નંબર 5 આપેલો છે. 5 નો a આપેલો છે. a અને b બંને આપેલા છે આ જ માપના. તો એમાં પહેલા a જોઈએ કે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22 અંશ હોય. ચાલો જોઈએ. આપણે નિયમિત બહુકોણમાં જોઈ ગયા તેની બાજુઓના માપ અને ખૂણાઓના માપ કેવા હોય? સરખા હોય. તો આપણે શું કરવાનું છે? એવો નિયમિત બહુકોણ શક્ય છે જેમાં દરેક બહિષ્કોણનું માપ કેવું હોય? 22 અંશ હોય. તો ચાલો સૌપ્રથમ જોઈએ તો ક્યારે શક્ય હોય? તો એ પૂર્ણ સંખ્યા મળે આપણને. કેવી મળે? પૂર્ણ સંખ્યા. અપૂર્ણાંક મળવી જોઈએ નહીં. તો શક્ય કહેવાય. ચાલો હવે જોઈએ. અહીંયા શું આપેલું છે? સૌપ્રથમ જોઈએ કે બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? બહિષ્કોણનું માપ 22 અંશ. જે રીતે આપણે આગલા દાખલા ગણ્યા એ જ રીતના ગણવાના છે. ચાલો સૂત્ર પ્રમાણે. સૂત્ર શું હતું આપણે? કે નિયમિત બહુકોણમાં, તો નિયમિત બહુકોણમાં બાજુના માપ સરખા હોય, ખૂણાના માપ સરખા હોય. ચાલો નિયમિત બહુકોણ સૂત્ર શું લખશું? નિયમિત બહુકોણમાં સૂત્ર બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ. બહિષ્કોણનું માપ બરાબર કેટલા થશે? 360 અંશ. ચાલો બહિષ્કોણનું માપ આપેલું છે. હા 22 અંશ આપેલું છે. બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ કેટલું આપેલું છે? 22 અંશ બરાબર 360 અંશ. ચાલો બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360 અંશના છેદમાં 22 અંશ. ચાલો હવે 22 નો ઘડિયો બોલો. 22 ને અડધા કરી નાખો તો અહીંયા કેટલા થશે? 180 ગુણ્યા 2. અહીંયા કેટલા થશે? 11 ગુણ્યા 2 થશે ને? 11 દુ 22 એટલે 11 ગુણ્યા 2. ચાલો હવે છેદ ઉડે છે? લગભગ ઉડે નહીં. તો આપણે તોય છતાં કરી જોઈએ. પોઈન્ટમાં આવવો જોઈએ નહીં જવાબ. 11 એકા 11, 11 એકા 11, પછી અહીંયા કેટલા વધશે? 8 માંથી 1 જાય તો 7, 0 0. 11 સત્તા 77 થશે. ચાલો અહીંયા 70 છે એટલે ભાગ હાલશે નહીં. આ કેવી સંખ્યા મળે આપણને? અપૂર્ણાંક મળે. કેવી? અપૂર્ણાંક. ચાલો એટલે આપણે કહી શકીએ કે આ નિયમિત બહુકોણ હોઈ શકે નહીં. કેમ ન હોય? કારણ કે અપૂર્ણાંક સંખ્યા છે. તો નિયમિત બહુકોણ હોવા માટે શું હોવું જોઈએ? પૂર્ણાંક સંખ્યા હોવું જોઈએ, પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો ચાલો જોઈએ. અહીંયા લખી નાખીએ કે આમ નિયમિત બહુકોણમાં બાજુઓ કેવી હોય? પૂર્ણ હોય. તો લખી નાખવા અહીંયા નિયમિત બહુકોણમાં બાજુની સંખ્યા કેવી હોય?
પૂર્ણ અંક હોય, કેવો હોય? પૂર્ણ અંક મળે. બાજુઓની સંખ્યા પૂર્ણ અંક મળે એટલે કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. તો અહીંયા તમને જો આમાં જુઓ તો કેટલા દેખાય છે? 180 ના છેદમાં 11 છે. તો એ પૂર્ણ અંક કહેવાય નહીં. તો લખવાનું, તેથી 180 અંશના છેદમાં 11 એ પૂર્ણ અંક નથી. કેવા છે? અપૂર્ણાંક છે. તેથી આપણે છેલ્લી લીટીમાં લખવું હોય તો કહી શકાય કે આમ 22 અંશ વાળા આ રીતના નિયમિત બહુકોણ મળે નહીં કે જેનું માપ 22 અંશ હોય, જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય. કઈ રીતના લખશું? અહીંયાથી શરૂઆત કરશું કે એવો, પેલા તો ના લખવાનું, ના એવો નિયમિત બહુકોણ શક્ય નથી. એવો નિયમિત બહુકોણ શક્ય નથી કે જેના શું બહિષ્કોણનું માપ 22 અંશ હોય, જેના બહિષ્કોણનું માપ 22 અંશ હોય. ચાલો, એટલે આ રીતનું આપણને 22 અંશ વાળો બહિષ્કોણનું માપ હોય એવો આપણને બહુકોણ મળશે નહીં. એટલે બહુકોણની બાજુઓની સંખ્યા મળશે નહીં. કારણ કે નિયમિત બહુકોણ હોય એમાં બાજુની સંખ્યા તો કેવી હોવી જોઈએ? પૂર્ણ જ હોવી જોઈએ. એ જ રીતના આપણને ખબર છે કે નિયમિત બહુકોણ હોય એમાં બાજુની સંખ્યા કેવી હોય? સરખી હોય, અને ખૂણાની સંખ્યા સરખી હોય. એટલે આપણે એ શક્ય જ ન કહેવાય, કારણ કે બાજુની સંખ્યા કેવી હોવી જોઈએ? પૂર્ણ જ હોય. ચાલો, હવે આને આ રીતનો બીજો દાખલો આપ્યો છે માં શું આ માપ નિયમિત બહુકોણના અંતરકોણનું માપ હોઈ શકે કેમ? એટલે આ માપ એટલે કયું? 22 અંશ. કયું? 22 અંશ. ચાલો, એટલે અંતરકોણનું માપ હોઈ શકે. તો અંતરકોણનું શું આ માપ નિયમિત બહુકોણના અંતરકોણનું હોઈ શકે? તો અંતરકોણનું હોય તો બહિષ્કોણનું આપણે પહેલા મેળવી લઈએ. કઈ રીતના મેળવવાનું? આપણને ખ્યાલ છે કે અંતરકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલા થાય? 180 અંશ. તો લખી નાખવાનું, અંતઃકોણનું માપ બરાબર કેટલું આપ્યું છે? 22 અંશ. ચાલો, આગલો દાખલો બંને જોઈન્ટ જ છે એટલે ભેગા છે અને એમાં બી આપેલો છે. ચાલો, હવે શું કીધું છે? હોઈ શકે કે કેમ? તો આપણે શું કરશું? હવે અંતઃકોણનું માપ આપી દીધેલું છે તો આપણી પાસે સૂત્ર કયું છે? બહિષ્કોણનું. તો બહિષ્કોણનું સૂત્ર છે તો સૌપ્રથમ આપણે શું ફેરવશું? બહિષ્કોણનું માપમાં ફેરવી નાખશું. તો આપણને ખબર છે કે અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર કેટલા થશે? 180. ચાલો, તો લખીએ. તેથી અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. ચાલો, હવે અંતઃકોણનું માપ કેટલું છે? 22. તો અહીંયા લખશું 22 પ્લસ બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ. ચાલો, હવે આ 22 અંશ જમણી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. તો અહીંયા લખશું તેથી બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ ઓછા કેટલા થશે? 22 અંશ. ચલો, કેટલા થશે? 22 અંશ. ચલો, હવે લખીએ. તેથી બહિષ્કોણનું માપ કેટલું મળશે? પેલા 20 બાદ કરી દો અને પછી 2. 180 ને 22. ચાલો, એટલે 7 અહીંયા 10, 8 વધશે 5 ને 158. ચાલો, કેટલું મળશે? 158 અંશ. હાલો, મળી ગયું બહિષ્કોણનું માપ. હવે આપણે શું કરીશું? સૂત્ર મૂકી દઈશું. તેથી નિયમિત
બહુકોણમાં અથવા બહુકોણ એનું સૂત્ર મૂકી દઈએ. શું સૂત્ર છે? બહિષ્કોણનું માપ ગુણ્યા બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360. ચલો અહીંયા લખીએ કે બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા બહિષ્કોણનું માપ બરાબર 360 અંશ થશે. ચાલો અહીંયા બહિષ્કોણનું માપ કેટલું મળી ગયું છે? 158. બહુકોણની બાજુની સંખ્યા ગુણ્યા, હવે શું કરું છું? અહીંયા જગ્યાનો થોડોક અભાવ છે એટલે હું ડાયરેક્ટ શું કરીશ? બહિષ્કોણનું માપ હું અહીંયા મૂકીશ. જે રીતના આગલા દાખલામાં કર્યું છે એ રીતના 158 તો મૂકવાનો જ છું. ચાલો મૂકી દઉં, પછી એક સ્ટેપ વધારી નાખો. નહીતર અહીંયા ડાયરેક્ટ તમે છેદમાં લખી નાખો તો પણ ચાલે. ચાલો હવે શું કરીશ? બહુકોણ ચાલો તેથી બહુકોણની બાજુની સંખ્યા બરાબર 360/158. ચાલો હવે તમને 158 તો ઘડિયો આવડે નહીં તો શું કરવાનું? પેલા સૌપ્રથમ બેને બબે વડે ભાંગી નાખવાના, અને 2 વડે ભાંગશું તો 180 જે આગલા દાખલામાં કરેલા છે એટલે અહીંયા તો તમને ખબર જ પડી જશે. અહીંયા શું કરવાનું? 2 વડે ભાંગી નાખવાનું એટલે 79 આવી જાય. એટલે 2 + 14, અહીંયા 1 વધશે ને ઉપરથી 8 ઉતારે, 2 × 9 = 18. ચાલો હવે 79 ના ભાગ પડશે નહીં એટલે અહીંયા શું જવાબ આવશે? 180 × 2 એના છેદમાં 79 × 2. 2 ઉડી જશે. શું વધશે? 180 અંશના છેદમાં 79 અંશ. ચાલો અહીંયા પણ એ જ રીતના જેમ આગલા દાખલામાં કર્યું હતું એમ એ જ લાઈન લખવાની છે. ચાલો શું લખશું આપણે? એ જ લાઈન લખવાની છે. ચાલો તો શું હોવું જોઈએ કે બહુકોણની બાજુ કેવી હોવી જોઈએ? પૂર્ણ અંકમાં હોવી જોઈએ. તો અહીંયા લખવાનું આપણે પહેલા સૌપ્રથમ કે આમ બહુકોણની બાજુઓ પૂર્ણ અંકમાં મળે. બહુકોણની બાજુઓ કેવી મળે? પૂર્ણ અંકમાં મળે. પણ અહીંયા પૂર્ણ અંકમાં મળી નથી, અપૂર્ણાંકમાં છે. જુઓ તો જો અહીં લખવાનું, જુઓ 180 અંશના છેદમાં 79 અંશ એ પૂર્ણ નથી. પૂર્ણ છે નહીં, આ પૂર્ણ છે નહીં. તેથી અહીં લખવું હોય તો લખી શકો પૂર્ણ અંક નથી, અથવા એમ પણ છે પૂર્ણ અંક નથી. ચાલો હવે શું લખશું આપણે? મેન લાઈન કે આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22 અંશ હોઈ શકે નહીં. લખી નાખવાનું અહીંયા છેલ્લી લાઈન કે આમ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ 22 અંશ હોઈ શકે નહીં. ચાલો લખી નાખો આ રીતના. ચાલો દાખલા નંબર 6 જોઈએ. એમાં પેલો a જોઈએ. a અને b બંને છે, એમાં a જોઈએ કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે અને કેમ. તો સૌપ્રથમ આપણે નિયમિત બહુકોણ વિશે ભણી ગયા છીએ. તો નિયમિત બહુકોણ કઈ રીતના બને? તો માત્ર ફક્ત રેખાખંડોથી બનતી સાદી બંધ આકૃતિ હોય અથવા વક્ર હોય એને શું કહેવાય? બહુકોણ કહેવાય. તો સૌપ્રથમ જોઈએ આ શું કહેવાય? આ રેખા બનશે માત્ર,
તો એ જ રીતના હવે બીજો રેખાખંડ દોરવો હોય તો આ શું બનશે? ખૂણો બનશે. એ જ રીતના આમ ત્રીજો, એટલે આ શું બની ગયો? ત્રિકોણ. સાદો બંધ વક્ર બની ગયો, માત્ર રેખાખંડથી બન્યો. એટલે કેટલી બાજુ થઈ આમાં? 1, 2 અને 3. તો 3 બાજુ થઈ. ચાલો, હવે 3 બાજુ થઈ ગઈ. તો હવે જો આ કેવો બન્યો? 3 બાજુ વાળો, કે જેની બધી જ બાજુઓ સરખી હોય અને બધા જ ખૂણા સમાન હોય એવો 3 બાજુ વાળો. આગલા સ્વાધ્યાયમાં જોઈ ગયા સમબાજુ ત્રિકોણ બની ગયો. તો આપણે સૌપ્રથમ લખીએ અહીંયા કે આમ નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી સંખ્યા ઓછામાં ઓછી 3 બાજુઓ હોય. ચાલો રેડી. નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછી કેટલી બાજુ હોય? 3 બાજુઓ હોય. ચાલો, હવે એ નિયમિત બહુકોણમાં 3 બાજુ ધરાવતો હોય એ નિયમિત બહુકોણને શું કહેવાય? સમબાજુ ત્રિકોણ. તો અહીંયા લખી નાખવાનું કે નિયમિત બહુકોણમાં 3 બાજુઓ ધરાવતો બહુકોણ કયો થશે? સમબાજુ ત્રિકોણ છે. ચાલો, હવે સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60 અંશ. તો અંતઃકોણના ઓછામાં ઓછું માપ કેટલું હોય? તો કેટલું હોય? એ કોણ કેટલું હોય? 60 જ હોય. કારણ કે દરેક ખૂણાનું માપ 60 છે, તો ઓછામાં ઓછું કેટલું હોવાનું છે? 60 જ હોવાનું છે. ત્યાં લખી નાખવાનું. તેથી સમબાજુ ત્રિકોણમાં દરેક ખૂણાનું માપ 60 અંશ છે. ચાલો, તો આપણે શું કહે છે કે અંતઃકોણ નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોય? એ પણ 60 અંશનું હોય. કેમ? કારણ કે જો અહીંયા જો આ સમબાજુ ત્રિકોણ છે. ચાલો, એટલે આ પણ 60 હશે, આ પણ 60 હશે અને આ પણ 60 હશે. બધા 60 જ હશે. તો ત્રણેય બાજુનો સરવાળો કેટલો થશે? 180 થશે. તો ચાલો સૌપ્રથમ જોઈએ. હવે તો અહીંયા શું લખી નાખવાનું? તો અહીંયા લખી નાખવાનું તેથી નિયમિત બહુકોણમાં અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોય. ચલો લખી નાખો. પછી આગળ બી જોઈએ. ચાલો દાખલા 6 નો બી જોઈએ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. ચાલો આગળ આપણે જોયું કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું હોઈ શકે એ આપણે જોઈ ગયા. આપણે શું કરવાનું છે? વધુમાં વધુ કેટલું હોઈ શકે. તો સૌપ્રથમ આપણે બધાને ખબર છે કે સૂત્ર શું ખબર છે આ બંનેનું? તો કે નિયમિત બહુકોણમાં અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપનો સરવાળો કેટલો થાય? અહીંયા લખવાનું કે પ્રત્યેક અંતઃકોણનું માપ પ્લસ બહિષ્કોણનું માપ.
અથવા પ્રત્યેક બહિષ્કોણનું માપ કેટલું થાય 180 અંશ થાય. ચાલો હવે આપણને ખબર છે કે પ્રત્યેક અંતઃકોણનું માપ એટલે કે ખાલી અહીંયા અંતઃકોણ લખો તો પણ ચાલે. ચાલો હવે તમને ખ્યાલ છે કે અંતઃકોણનું માપ ઓછામાં ઓછું કેટલું છે આગળ આપણે જોઈ ગયા. કેટલું છે અંતઃકોણનું માપ ઓછામાં ઓછું 60 અંશ. તો અહીંયા લખીએ પ્રત્યેક અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ છે. ચાલો આપણે બહિષ્કોણનું વધુમાં વધુ માપ મેળવવું છે તો શું કરીએ આમાં મૂકી દઈએ એટલે શું મળી જશે આપણને આ માપ મળી જશે. તો ચાલો હવે 60 ઓલી બાજુ જશે તો અહીંયા લખું છું અહીંયા ડાયરેક્ટ લખું છું કે અહીંયા 60 પ્લસ બહિષ્કોણનું વધુમાં વધુ માપ બરાબર 180 અંશ. ચાલો તો અહીંયા લખું છું તેથી બહિષ્કોણનું વધુમાં વધુ માપ 180 અંશ ઓછા 60 અંશ થશે. આ 60 આ બાજુ આવતા રહેશે તો કેટલા થશે બાદ કરશો તો 180 માંથી 60 તો 120 અંશ હશે. ચાલો તો આપણે કહી શકીએ કે બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હશે 120 અંશ હશે. અહીં આપણે લખી શકીએ કે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ 120 અંશ હોઈ શકે. અહીંયા લખવાનું વધુમાં વધુ બહિષ્કોણનું માપ વધુમાં વધુ 120 અંશ હોઈ શકે. એનાથી વધુ હોઈ શકે નહીં. ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે.